નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં હું આપનું સ્વાગત કરું છું. આજે આઈટીઆઈમાં ચાલતા ડ્રાફ્ટ્સમેન સિવિલ ટ્રેડ અંતર્ગત ટાઈપ્સ ઓફ લિન્ટલ લેસન વિશે તાલીમસર માહિતી આપીશ. ટાઈપ્સ ઓફ લિન્ટલ. લિન્ટલનો પરિચય લઈએ તો લિન્ટલ એ લોડ બેરિંગ બિલ્ડિંગ ઘટક છે જે એક ઓપનિંગ પર મૂકવામાં આવે છે. લિન્ટલનું કાર્ય ફક્ત કમાન અથવા બીમની જેમ જ છે, જો કે લિન્ટલ્સ બાંધકામમાં સરળ છે. લિન્ટેલ વિવિધ સામગ્રીમાંથી બનાવવામાં આવે છે. આરસીસીના લિન્ટલ્સનો ઉપયોગ માળખામાં દરવાજા, વિન્ડોઝ વગેરેના પ્રારંભિક ભાગને વિસ્તૃત કરવા માટે થાય છે. એની વ્યાખ્યા જોઈએ. બારીઓ બારણાની ઉપર ભાગમાં ખુલ્લા સ્ટ્રક્ચરની ઉપરના ભાગમાં સપોર્ટ આપવા માટે ઉપયોગમાં લેવાતા આડા મેમ્બરને લિન્ટલ કહેવાય છે. હવે આપણે આકૃતિમાં એને સમજીશું. અહીંયા જે નીચે ખુલ્લો ભાગ છે એના ઉપર આ જે ભાગ દેખાય છે તેને લિન્ટલ કહેવામાં આવે છે. એની બાજુમાં જે ઊભી છે એને જેમ કહેવામાં આવે છે અને તેને દિવાલથી પૂરી કરવામાં આવે છે. હવે લિન્ટલના ટેકનિકલ પદો સમજીશું. 1 નંબર સ્પાન. બે દિવાલો વચ્ચેના આડા અંતર જે બારણા બારી વગેરે ફિટ કરવાના આશયથી ખુલ્લું છોડવામાં આવે છે તેને સ્પાન કહે છે. 2 નંબર જેમ્બ. દિવાલોમાં દરવાજા, બારીઓ વગેરે માટે ઊભી જગ્યા છોડવામાં આવે છે જેને જેમ કહે છે. ટેકનિકલ પદો. બેરિંગ્સ. લિન્ટલનું બાંધકામ ખાલી જગ્યા ઉપરના ચણતરનો ભાર બંને દિવાલો સુધી પહોંચાડવા માટે કરવામાં આવે છે. તેથી લિન્ટલ બંને છેડે 15 સેન્ટીમીટરના અંતર સુધી ચણતરમાં દબાવવામાં આવે છે. આ વધારેલા ભાગને બેરિંગ કહે છે. લિન્ટલના પ્રકાર. લિન્ટલના મુખ્યત્વે 6 પ્રકાર છે. 1. લાકડાના લિન્ટલ. 2. સ્ટોન લિન્ટલ. 3. બ્રિક લિન્ટલ. 4. સ્ટીલ લિન્ટલ. 5. રેનફોર્સ સિમેન્ટ કોન્ક્રીટ લિન્ટલ અને 6. કાસ્ટ ઇન સિટુ કોન્ક્રીટ લિન્ટલ. હવે આપણે વિસ્તૃત લિન્ટલના પ્રકાર વિશે જોઈશું. આપણે જે અત્યારે સ્લાઇડ ઉપર આકૃતિ જોઈ રહ્યા છે તે લાકડાના લિન્ટલનો છે. લાકડાનો લિન્ટલ જૂના ઘરોમાં જે જૂના વર્ષો પહેલાંના જે હતા એમાં ઉપયોગ થતો હતો. આપણે અહીં આકૃતિમાં જોઈએ છે બાજુમાં દિવાલ છે અને અહીંયા આ લાકડાનું લિન્ટલ ભરેલું છે. બીજી આકૃતિમાં આપણે જોઈએ તો અહીંયા પ્લાસ્ટર કરેલું છે, નીચે બારી છે અને આ રીતે લાકડું વચ્ચે મૂકી અને તે લિન્ટલનું કામ કરે છે. હવે બીજા લિન્ટલના પ્રકાર જે છે એ છે સ્ટોન લિન્ટલ. સ્ટોન લિન્ટલ મુખ્યત્વે એવા પ્રદેશોમાં વપરાય છે જ્યાં પથ્થર આસાનીથી મળી રહે. આપણે જે આકૃતિમાં જોયા છે તે અહીંયા સ્ટોનની દિવાલ બનાવવામાં આવેલી છે, નીચે વચ્ચે બારી છે અને એના ઉપર લિન્ટલ છે. જે આ પથ્થર મૂકેલો છે તે લિન્ટલ તરીકે કામ કરે છે. બીજી આકૃતિમાં આપણે જોઈએ તો અહીંયા દિવાલનું ચણતર છે, નીચે બારી છે અને ઉપર આ જે પથ્થર મૂકવામાં આવ્યો છે એ પથ્થરનો લિન્ટલ તરીકે ઉપયોગ થાય છે. લિન્ટલના પ્રકારમાં હવે ત્રીજું આપણે જોઈશું બ્રિક લિન્ટલ. બ્રિક લિન્ટલ મુખ્યત્વે ઈંટથી જે લિન્ટલનું કામ કરે છે એ રીતે તેનો ઉપયોગ થાય છે. અહીં આપણે જોઈએ તો અહીંયા
આકૃતિમાં જોઈએ એ પ્રમાણે દિવાલ છે, એના ઉપર આડી અને ત્રાંસી ઈંટો મૂકેલી છે જે લિંટલનું કામ કરે છે. બીજી આકૃતિમાં જોઈએ તો આ એક દિવાલ છે જેના ઉપર ઊભી ઈંટોથી લિંટલનું કામ કરવામાં આવેલું છે. હવે નેક્સ્ટ લિંટલના પ્રકાર, એમાં આપણે જોઈએ સ્ટીલ લિંટલ. સ્ટીલ લિંટલ મુખ્યત્વે અહીંયા આપણે જોઈએ તો અહીંયા દિવાલ બનાવેલી છે, એના નીચે પરફોરેટેડ શીટનું આખું એક લેયર મૂકવામાં આવેલું છે અને એની ઉપર ઈંટો મૂકી અને લિંટલ આખું એનું કામ, ઉપરની દિવાલનું કામ કરેલું છે. બીજી આકૃતિમાં જોઈએ તો અહીંયા નીચે દિવાલ છે, દિવાલની ઉપર એક સ્ટીલનો આખો પાટો મૂકવામાં આવેલો છે અને એની ઉપર દિવાલનું ચણતર કામ કરવામાં આવેલું છે. હવે લિંટલના પ્રકારમાં જોઈએ તો રેનફોર્સ સિમેન્ટ કોન્ક્રીટ લિંટલ. રેનફોર્સ સિમેન્ટ કોન્ક્રીટ લિંટલ અત્યારે ઘણા ઘરોમાં વપરાય છે. આપણે જોયું જ હશે કે નીચે દિવાલ કરેલી છે અને એની ઉપર આખું આરસીસી એટલે કે રેનફોર્સ સિમેન્ટ કોન્ક્રીટનું લેયર ભરવામાં આવેલું છે. એની ઉપર દિવાલ જે છે એનું ચણતર કામ કરવામાં આવેલું છે. આપણે બીજી આકૃતિમાં જોઈએ તો જે લિંટલ છે એ આખું લિંટલ લેવલ ઉપર આ જે પટ્ટો દેખાય છે એ આખો લિંટલ ભરેલો છે, જેનાથી આખા ઘરની સ્ટ્રેન્થ મજબૂત મળી રહે. હવે લિંટલના પ્રકારમાં કાસ્ટ ઇન સિટુ કોન્ક્રીટ લિંટલ. કાસ્ટ ઇન સિટુ કોન્ક્રીટ લિંટલ એવી જગ્યાએ વાપરવામાં આવે છે જ્યાં પ્રીકાસ્ટ આપણે ઈંટો યુઝ કરતા હોઈએ જનરલી. આ પહેલી આકૃતિમાં આપણે જોઈએ તો પ્રીકાસ્ટ ઈંટો આપણે જે ઉપયોગ કરેલી છે એની ઉપર સીધું પ્રીકાસ્ટનું લિંટલ મૂકી દેવામાં આવેલું છે અને તેની ઉપર ચણતર કામ કરાય. બીજી આકૃતિમાં જોઈએ તો અહીંયા પ્રીકાસ્ટ ઈંટો મૂકેલી છે અને એની ઉપર પ્રીકાસ્ટ જે છે લિંટલ એ આખું મૂકેલું છે અને એની ઉપર ઈંટોનું ચણતર કામ થાય. આ લિંટલ સમય બચાવે છે અને જે કન્સ્ટ્રક્શન જે કરવાનું છે એનો ફટાફટ આપણે કરી શકીએ. અત્યારે જે આપણે જોયું એ ટાઈપ્સ ઓફ લિંટલ નો માહિતી લીધી અને બધાને માનું છું કે દરેકને માહિતીસર તાલીમ મળી હશે. અસ્તુ.